બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા પલસાણા તાલુકાના બગુમરા ગામે આજે નવા પંચાયત કચેરીના ભવનનું લોકાર્પણ અને અનુસૂચિત જાતિના મહ્યવંશી સમાજ માટે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 15 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવનાર છે અને આજ રોજ ગ્રામ પંચાયત સ્વભંડોળ અને લોકફાળો મળી એક સુંદર પંચાયત કચેરીનું ભવન બનાવવામાં આવ્યું છે। આધુનિક સુવિધા સાથે કમ્પ્યુટરથી જે કામો ચાલે છે એનું એક સુંદર ચેમ્બર બનાવવામાં આવ્યું છે। સાથે સાથે ગ્રામ પંચાયતના જૂના રેકર્ડ, ગ્રામ પંચાયતના નવા રેકર્ડ અને ગ્રામ પંચાયતના વર્તમાન સમયના રેકોર્ડો માટે એક સુંદર મજાનો એક રેકોર્ડ રૂમ પણ બનાવવામાં આવ્યો છે। ગ્રામ પંચાયત બગુમરાના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે જ ધર્મેન્દ્રસિંહ મેઘાત, અમારા જૂના કાર્યકર્તા, એમની આગેવાનીમાં અને ગ્રામ પંચાયતની બોડી, ગ્રામ પંચાયતની ટીમની આગેવાનીમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। આજના પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી યોગેશભાઈ પટેલ અને તમામ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની અને ગ્રામજનોની ખૂબ મોટી સંખ્યામાં આજનો આ કાર્યક્રમ સંપૂર્ણ થયો છે।